વડનગર સૈનિક સ્કૂલનો શાનદાર રેકોર્ડ યથાવત. HSCમાં સતત 100% પરિણામથી ગૌરવગાથા સર્જાઈ. શિક્ષણ સાથે દેશ સેવાની દિશામાં અદ્ભુત યોગદાન. સૈનિક સ્કૂલ રાધનપુરમાંથી ઘડાયા સૈનિકોને ચેમ્પિયન્સ. રાધનપુર સ્થિત વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત સૈનિક સ્કૂલ વડનગર ફરી એકવાર પોતાના ઉત્તમ શૈક્ષણિક પરિણામોને સર્વાંગી વિકાસના મજબૂત માપદંડોથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા HSC પરિણામમાં 7.5% પરિણામ નોંધાવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. નોંધનીય બાબત એ છે કે શાળાએ છેલ્લા સતત 2 વર્ષથી પણ 100% પરિણામ જાળવી રાખ્યું છે, જે સંસ્થાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને ગુણવત્તાનું જીવંત પ્રતિબિંબ છે. SSC પરિણામની વાત કરીએ તો ગયા વર્ષે શાળાએ 93.83%નું સરેરાશ પરિણામ મેળવી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું અને ચાલુ વર્ષે પણ 100% પરિણામની દિશામાં શાળા આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન, નિયમિત પરીક્ષણ વ્યવસ્થા અને કડક શિસ્તબદ્ધ શિક્ષણ પદ્ધતિના કારણે આ સફળતા શક્ય બની રહી છે. શાળાની સૌથી વિશેષતા એ છે કે અહીં માત્ર શૈક્ષણિક અભ્યાસ જ નહીં પરંતુ લશ્કરી તાલીમ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળાના વિશેષ તાલીમ વિભાગમાંથી તૈયાર થયેલ આશરે 80 જેટલા વિદ્યાર્થીઓ આજે પેરા કમાન્ડો, ભારતીય સેના, અગ્નિવીર યોજના, અર્ધ લશ્કરી દળો તેમજ લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં દેશ સેવામાં જોડાઈ ચૂક્યા છે. આ સિદ્ધિ શાળાની રાષ્ટ્રીય ભાવના અને શિસ્તબદ્ધ તાલીમની ઊંચાઈ દર્શાવે છે. ધોરણ 6 થી 12 સુધી શિક્ષણ આપતી આ સંસ્થા શિક્ષણ, શિસ્ત, શારીરિક ક્ષમતા અને રાષ્ટ્રીય સેવાના મૂલ્યોનું અનોખું સંકલન છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી કાર્યરત આ સૈનિક સ્કૂલ આજે પાટણ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શિક્ષણ સંસ્થા તરીકે ઉભરી રહી છે. શૈક્ષણિક ઉત્તમતા, લશ્કરી તાલીમ અને રમતગમતમાં સિદ્ધિઓનો ત્રિવેણી સંગમ ધરાવતી સૈનિક સ્કૂલ રાધનપુર ભવિષ્યના સશક્ત નાગરિકોને દેશના સજાગ રક્ષકો ઘડવાની દિશામાં દ્રઢપણે આગળ વધી રહી છે. આપણા દેશના આદરણીય માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 2004થી સૈનિક સ્કૂલ કાર્યરત હતી અને ગુજરાતની અંદર આવી સ્કૂલો સૈનિક સ્કૂલની અંદર અમારી શાળા છેલ્લા 20 વર્ષથી ધોરણ 10 અને 12નું તો શ્રેષ્ઠ પરિણામ મેળવે જ છે, પરંતુ તેની સાથે સાથે લશ્કરી તાલીમ પણ મેળવે છે, જેની અંદર પેરા કમાન્ડો અને આર્મીની વિવિધ જે પોસ્ટો છે એની અંદર બાળકો અત્યારે પણ ફરજ બજાવે છે. આ હેતુસર 2022-23થી રક્ષા શક્તિનો જે પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ લાગુ કરેલ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, એના અંતર્ગત અમારી શાળાની અંદર પણ રક્ષા શક્તિ સ્કૂલ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે, જેની અંદર ધોરણ 6 અને 7માં થઈ અને 140 બાળકો આપવામાં આવે છે. હાલ અમારી સ્કૂલની અંદર 110 બાળકો કાર્યરત છે. એના જે રક્ષા ક્ષેત્ર લઈને જમવાની પોસ્ટ કેવી રાખવામાં આવે છે? રક્ષા શક્તિનો જે વિઝન છે તે આગળ જતાં આપણા બાળકો NDAની અંદર અને લશ્કરની અંદર અફસર બને એ રીતેને તૈયાર કરવા માટે થઈ અને ધોરણ 9થી CBSE અને NDA તેમજ NCCના કોર્સ પણ લાગુ કરવાના છે. શું નામ તમારું? ચૌધરી ભરતભાઈ, પ્રિન્સિપાલ રક્ષા શક્તિ સ્કૂલ વડનગર. સૈનિક સ્કૂલ રાધનપુર સ્પોર્ટમાં અને આર્મી ક્ષેત્રે ઘણું આગળ છે જ, કાર્યરત છે જ. તેની સાથે સાથે શિક્ષણમાં પણ એટલી જ નામના મેળવેલી છે. લગભગ છેલ્લા 4 વર્ષથી 12માનું પરિણામ 100% જ આવે છે. છેલ્લા 4 વર્ષનું 12માનું બોર્ડનું પરિણામ 100% છે અને 20 વર્ષથી ધોરણ 10નું SSCનું પરિણામ 93.83% આવેલ છે. આમ સ્પોર્ટની સાથે સાથે શિક્ષણમાં પણ સૈનિક સ્કૂલ અગ્રેસર રહેલી છે. આ વર્ષે કેટલું પરિણામ આવ્યું અને કેટલા છોકરાઓને જે મેળવ્યા ઉપર ગુણ? આ વખતે આપણે 100% પરિણામ આવ્યું છે. જેટલા વિદ્યાર્થીઓ હતા બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આગળ જે આ સ્કૂલમાંથી લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ કમાન્ડો, આર્મી, PSI એ રીતે અલગ અલગ જગ્યાએ મેળવેલું છે સ્થાન. શું નામ? અશ્વિન શર્મા. રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ.